જય ગણપતિ બાપા, જય મહાદેવ મિત્રો, જય ડાકોરના ઠાકોર. એક વખત એવું મને યાદ આવ્યું, આ ડાકોરજીનું કહે છે ને કે કાર્તિક મહિનાની પૂનમથી ફાગણ મહિનાની પૂનમ સુધી ઘણા ભરે છે, અને એ કૃષ્ણ ભગવાન ડાકોરના ઠાકોર પોતે ઈચ્છા પૂરી કરે છે. એક વખત એવું જ તે એક બોડાણા બી એનો ભગત હતો, તો બોડાણા કાર્તિક મહિનાની પૂનમથી કરી અને ફાગણ મહિનાની પૂનમ સુધી 6 મહિના સુધી પોતે પૂનમ ભરવા જતો, અને તુલસીનું ક્યારો માથા ઉપર મૂકી અને પોતે દ્વારકા જતો. એમ કરીને 70-72 વર્ષ સુધી પોતે ગયો પૂનમ ભરવા. પછી થાકી ગયો, એક વખત થાક લાગ્યો, ત્યારે દ્વારકાધીશ મનમાં વિચાર કર્યો કે આ મારો ભગત બહુ થાકી ગયો છે. ત્યારે એને એક દિવસ રાત સપનામાં આવી અને કીધું બોડાણાને કે બોડાણા, હવે તું નહીં આવતો, હું આવીશ, અને તું કાલે ગાડું લઈને આવજે, અને એ ગાડામાં હું તારી સાથે ડાકોર આવીશ. ત્યારે બોડાણો પોતે તૂટેલું ફૂટેલું ગાડું લઈ અને દ્વારકા આવ્યો, અને પૂજારી લોકોને કીધું પોતે કે આ દ્વારકાધીશ છે ને મારી સાથે આવવાના છે. તો પૂજારી લોકોએ બધાએ તાળું અને મંદિર બધું બંધ કરી નાખ્યું. તાળું તો કુદરતને ભગવાને દ્વારકાધીશને તે કરવું હશે ને તો ચમત્કાર, તો તાળું તૂટી અને ભગવાન કૃષ્ણ ભગવાન મૂર્તિ પોતે દ્વારકાધીશની મૂર્તિ પોતે ગાડામાં લઈ ગયા, અને પોતે બોડાણો ઠેક ડાકોરમાં પોતે સ્થાપિત કર્યું. અને એ બોડાણાએ અને પછી પૂજારી લોકો, દ્વારકાધીશના પૂજારી લોકો બધા બોડાણાને કને આવ્યા અને બોડાણાને ઘેરી લીધો અને કીધું કે બોડાણા કાં તો મૂર્તિ બરાબર સોનું દે અને કાં તો અમને આ દ્વારકાધીશની મૂર્તિ દે. ત્યારે એની પત્ની બોડાણા કને તો બિચારો ગરીબ હતો, તો શું હોય, એની પત્ની કને ગંગાબાઈ કને એક નાકની સરી હતી, તો એ સરી વજન ભારોભાર દ્વારકાધીશની મૂર્તિ પોતે રાખી અને એ સરી આપી દીધી. આવું જ તે બોડાણાનું ભગત હતું પોતે, અને કૃષ્ણ ભગવાને ડાકોરમાં એટલે સ્થાપિત થયા બોડાણાને લીધે, અને એ બોડાણાની ભક્તિને લીધે પોતે ડાકોરમાં સ્થાપિત થયા કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ. દ્વારકાથી આવીને આવું ભગતની લીલા અપરંપાર છે, અને કૃષ્ણ ભગવાનની લીલા બી અપરંપાર છે. એની ભક્તિ હતી બોડાણાની. જો મારો વિડીયો સારો લાગ્યો હોય ને બોડાણાનો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને આવો વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, અને કોઈ બીજો હોય તો મને કહેજો. મિત્રો, આ બોડાણો એક ભગત એવો હતો કે કૃષ્ણ ભગવાનને બી પોતે દ્વારકાથી ડાકોર લઈ આવ્યો હતો. એ કૃષ્ણ ભગવાન હતા, અને અત્યારે રણ છોડ્યું હતું એટલે રણછોડરાય બી કહેવાના. આ મારી જો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય ગણપતિ બાપા, જય કૃષ્ણ ભગવાન, જય ડાકોરના ઠાકોર.